નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. અશ્વિનભાઈ કાસુંદ્રાએ લીધી વિદાય. સાઈ ગ્રુપ મીડિયા હાઉસ શ્રદ્ધાસુમન પાઠવી રહ્યું છે. વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવ ઉપર અમારો વિશેષ અહેવાલ. આંગણવાડી અડદા અને છાપરાના કુપોષિત બાળકોને મુકેશ ફેન ચેરિટી ક્લબ નવસારી દ્વારા પૌષ્ટિક આહારની કીટનું વિતરણ કરાયું. અડદા આંગણવાડીના 5 અને છાપરા આંગણવાડીના 3 કુપોષિત બાળકોને મુકેશ ફેન ચેરિટી ક્લબના ઉષા દવે અને બાલકૃષ્ણ દવે સાથે જ સરપંચ પારુલબેન હડપતિ અને કિરણભાઈ પટેલ, સુપરવાઇઝર નેહાબેન અને CDPO હેમલતા પટેલ, વર્કર સંગીતાબેન સાથે આગેવાન નરેશભાઈ હડપતિ હાજર રહી અને આ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સહભાગી સંસ્થાઓની સાથે આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું ખડસુપા ગામે. વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવ ઉપર અમારો વિશેષ અહેવાલ. આગામી લોકસભાની ચૂંટણી 2024ની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજરોજ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગરેના અધ્યક્ષ સ્થાને લોકસભા સામાન્ય ચૂંટણી 2024ના સંદર્ભે નોડલ અધિકારીઓ સાથે તાલીમ બેઠક યોજાઈ હતી. આ તબક્કે જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગરે માર્ગદર્શન સૂચનો આપ્યા હતા. ઉપરાંત લોકસભાની ચૂંટણીની તૈયારી સંદર્ભે તમામ નોડલ અધિકારીશ્રીઓ પોતાના ચૂંટણીલક્ષી કાર્યક્રમો અને અન્ય બાબતો અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત નાયબ ચૂંટણી અધિકારી શ્રી પ્રિયંકાબેન પટેલ લોકસભા ચૂંટણી 2024 સંદર્ભે નિયમો અને ફરજો અંગે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન આપ્યું હતું અને મદદ શિક્ષક અને ચૂંટણી સહાયક સહભાગિતા સુઆયોજિત કાર્યક્રમ અંગે મતદાર શિક્ષણ, મતદાર જાગૃતિ ફેલાવવા અને ભારતમાં મતદાર સાક્ષરતાને પ્રોત્સાહન આપવા બાબતે માહિતી આપી હતી. તાલીમ બેઠકમાં નવસારી જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા તેમજ અધિક નિવાસી કલેક્ટર કેતન જોશી તેમજ જિલ્લાના નોડલ ચૂંટણી સાથે સંકળાયેલ નોડલ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. નવસારી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. ત્યારે નવસારી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી દ્વારા વાર્ષિક ઇનામ વિતરણ સમારંભનું આયોજન પ્રમુખ વાજેદ હુસેન દરગાહવાલાના પ્રમુખપદે યોજાયું હતું. ત્યારે મુખ્ય મહેમાન તરીકે સુરતના જાણીતા આર્કિટેક્ટ જાબીરભાઈ ચોકસીકી, નોટ સ્પીકર તરીકે વલસાડના હેલ્થ ઓફિસર ડૉક્ટર રાધિકાબેન ટિક્કો, અતિથિ વિશેષ તરીકે ડીડી લો કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર શહેનાઝબેન બિલીમોરિયા અને શુભેચ્છક મહેમાન તરીકે યુકેથી પધારેલ શબ્બીરભાઈ શેખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાનો અહેવાલ મંત્રી નાદિર ખાને આપ્યો હતો. પ્રાઇમરી વિભાગથી લઈને માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરનાર 140 વિદ્યાર્થીઓને એવોર્ડ તેમજ સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. નવસારીના 4 માસ્ટર ડિગ્રી હોલ્ડર પ્રોફેસર નજમા અબ્દુલ રઉફ શેફને વર્લ્ડ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ કમિશન તરફથી ડૉક્ટરની ડિગ્રી પ્રાપ્ત કરેલ હોવાથી એમનું વિશેષ સન્માન કરાયું હતું. સભાનું સંચાલન કરનાર ડૉક્ટર પ્રોફેસર નજમા શેખ અને રફીકભાઈ પટેલે કર્યું હતું. પ્રાસંગિક વ્યવસ્થા અલમાઝ કાગઝી, તોસીફ મલિક અને સહમંત્રી જુનેદ શેખે કરી હતી. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર. તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, એલિવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો. કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292. વાંસદાના બારતાળ અને ખાટા અંબાની ગાંવ ચલો અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો. ત્યારે શ્રદ્ધા મંદિર કાવડેજ ખાતે બારતાળ અને ખાટા અંબા જિલ્લા પંચાયત સીટની ગાંવ ચલો અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાઈ. શ્રદ્ધા મંદિર કાવડેજ ખાતે ગાંવ ચલો અભિયાન અંતર્ગત
એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં માજી તાલુકા પંચાયત ઉપપ્રમુખ જીજ્ઞાબેન વૈદ્ય દ્વારા અભિયાનમાં ગામે ગામ જનારા બારતાડ અને ખાટાઆંબા જિલ્લા પંચાયતના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે કાર્યશાળાનું સંચાલન વાસદા સંગઠન મહામંત્રી સંજયભાઈ બિરાજરીએ કર્યું હતું. ખાતામાં જિલ્લા પંચાયતના સભ્ય ચંદુભાઈ જાદવ દ્વારા કાર્યશાળા અંગે પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી. વાસદા તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ તરુણભાઈ દ્વારા ગામમાં જનારા કાર્યકર્તાઓની માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યશાળામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. બદલતા જતા હવામાનમાં કૃષિ ખેત આબોહવાકીય પરિસ્થિતિનું ખેતી પાકોમાં મહત્વ અંગેની જાગૃતિ શિબિર યોજાઈ. ત્યારે બદલતા જતા હવામાનની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને નમ કૃષિ મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારીના હવામાન વિભાગ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારીના સંયુક્ત પ્રયાસથી તથા કૃષિ યુનિવર્સિટી નવસારીના કુલપતિ ડૉક્ટર ઝેડ.પી. પટેલના માર્ગદર્શન અને સૂચના અનુસાર ઇજનેરી વિભાગના પ્રાધ્યાપક અને વડા ડૉક્ટર પી.આર. પાંડેના અધ્યક્ષસ્થાને કૃષિ ખેત આબોહવાકીય મહત્વ અને તેને ખેતીમાં ઉપયોગ અંગેની જાગૃતિ શિબિર યોજાઈ. ત્યારે આ શિબિરમાં કેવીકેના ઈચા વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉક્ટર કે. શાહે ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું સ્વાગત કરતા કેવીકે દ્વારા કરવામાં આવતી વિવિધ ખેડૂતલક્ષી પ્રવૃત્તિઓ અને ખેડૂતોને કેવીકેનો વધુ લાભ લેવા અંગેની જાણકારી આપી હતી. વધુમાં તેઓએ બદલતા જતા હવામાનમાં તથા ઉનાળા ઋતુમાં ટૂંકા ગાળામાં થતા પાકો જેવા કે મગ, અડદ, ચોળાની નવી જાતોની ખાસિયતો અને તેની વૈજ્ઞાનિક ઢબે ખેતી અંગેનું પણ માર્ગદર્શન આપ્યું હતું. આ શિબિરના અધ્યક્ષ સ્થાનેથી ઇજનેરી વિભાગના વડા ડૉક્ટર પી.આર. પાંડે બદલતા જતા હવામાનની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ખેડૂતોને ચીલાચાલુ પદ્ધતિથી ખેતી ન કરતા અત્રેની યુનિવર્સિટીના હવામાન વિભાગ દ્વારા ખેડૂતલક્ષી ઋતુ અનુસાર સમયાંતરે કરવામાં આવતી ભલામણો અને તેમાં પણ ખેત આબોહવાકીય પરિસ્થિતિની એડવાઇઝરીનો ઉપયોગ કરવા સૂચનો કર્યા હતા. નવસારી એસટી ડેપોથી દસરા ટેકરી સુધીના વિસ્તારની અંદર મોબાઈલ ચોરાયો. નવસારીના વિરાવળ કમેલા રોડ સ્થિત ગાર્ડન વ્યૂ સોસાયટી ખાતે રહેતા 52 વર્ષીય મોહમ્મદ આરિફ અબ્દુલ હક શેખનો અંદાજે 30,000 રૂપિયાની કિંમતનો વિવો કંપનીનો મોબાઈલ ફોન જે તેમની નવસારી ડેપો સામે આવેલ ઓફિસથી દસરા ટેકરી તરફ જતા રસ્તા ઉપર ગત 2 ફેબ્રુઆરીએ સાંજે 6 થી 6:30 દરમિયાન કોઈ અજાણ્યા ઈસમો દ્વારા તેમનો ફોન ચોરી લેવામાં આવ્યો છે, જે અંગે તેમણે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ ટાઉન પોલીસના પીએસઆઈ એસ.એમ. ગામિત કરી રહ્યા છે. નેશનલ હાઈવે નંબર 48 પર અમદાવાદ ટ્રેક ઉપર ઊન ગામની હદમાં અજાણ્યા વાહનની અડફેટે બાઇક સવાર મહિલાનું મોત. જલાલપોર તાલુકાના વાડા ગામ ખાતે રહેતા અઝીઝભાઈ આખા તેમના પત્ની મુમતાઝ આખા સાથે તેમની મોટરસાઇકલ નંબર GJ21BS 0157 પર ગત 4 ફેબ્રુઆરીએ સાંજે 5:30 વાગ્યે નેશનલ હાઈવે નંબર 48ના અમદાવાદ ટ્રેક પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન ઊન ગામની હદ નજીક તેજપાલ મોટર સામે એક અજાણ્યા વાહન ચાલકે એમની મોટરસાઇકલને ટક્કર મારતા તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મોટરસાઇકલની પાછળની સીટ પર બેઠેલા તેમના પત્નીને કમરના ભાગ ઉપર ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ અંગે તેમના પુત્રએ ફરિયાદ નોંધાવી અને જેની તપાસ ગ્રામ્ય પોલીસના રાવલ કરી રહ્યા છે. હવામાનની જો વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 15.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવા પામ્યું હતું. ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 96% તો સાંજ દરમિયાન 39% રહેવા પામ્યું હતું. પવનની ગતિની જો વાત કરવામાં આવે તો 0.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો. આમ એકંદરે જોવામાં આવે તો છેલ્લા 2 દિવસથી ઠંડી ગાયબ થઈ હોય અને વળી પાછું ગરમીનો પ્રકોપ વધ્યો હોય એવું લાગી રહ્યું છે. તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા, વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ 9824357557.